આજરોજ ઝોન 4 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં જે 13 તીર્થો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। ઝોન વિસ્તારમાં એસીપી, તમામ થાણા ઇન્ચાર્જોએ, કોર્ટમાં પોલીસ કર્મચારીઓએ જહેમત ઉઠાવી અને જે ચોરી કે ચીલ ઝડપ મોબાઈલ થયેલા એ તમામ મોબાઈલ પરત કોર્ટમાંથી મેળવીને આજે ઝોન 4ના વિજય ગુજ્જર અને ડીસીપી છે એરિયાના એમના મહેનતથી અને તમામ સ્ટાફના મહેનતથી 1,37 લાખની આસપાસનો મુદ્દામાલ, એમાં કેએસપી હતી, મોબાઈલ પણ હતા, તમામ જેની ચોરી થયેલી કે જે કંઈ વસ્તુઓ ગુમાયેલી અને સમયસર એનો ઉપયોગ થાય એ રીતે આજે તમામ ફરિયાદીઓને બોલાવી અને એ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। સુરત શહેરમાં જ આની શરૂઆત થઈ હતી। પૂર્વ પોલીસ કમિશનર સાહેબના શરૂઆત કરી, પૂરા ગુજરાતમાં આની શરૂઆત કરવામાં આવી હતી અને સુરત શહેરમાં પણ અત્યારે અમારા અનુપમ ગેહલોત સાહેબનાઓ પણ તમામ જે ચોરીમાં, ચીલ ઝડપમાં જે કંઈ ગરફોડ ચોરીમાં વસ્તુઓ જાય છે, વ્હીકલ જાય છે, તમામ કોર્ટમાંથી તાત્કાલિક મેળવીને એ બગડે નહીં તે રીતે સમયસર તમામ ફરિયાદીને બોલાવીને એક પ્રોગ્રામ કરીને વસ્તુઓ પરત કરવામાં આવે છે। એમાં તમામ અમારા ઝોનના અધિકારીઓ, એસીપી, પોલીસ તમામ જહેમત ઉઠાવે છે અને આ જહેમત ઉઠાવ્યા પછી આજરોજ 1,37 લાખની આસપાસનો મુદ્દામાલ તમામને પરત કરવામાં આવ્યો છે। હું આ ઝોનના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જે ફરિયાદી છે એમને સમયસર મુદ્દામાલ રિટર્ન થયો છે।